બનાસ વિભાજન પર કોકડું ક્યાં ગૂંચવાયેલું છે? એવું તો શું થયું કે અચાનક વિરોધ શાંત થઈ ગયો? ધાનેરાથી લઈને કાંકરેજ સુધી હમણાં કોઈ વિરોધ નથી થતો, કોઈ આવેદનપત્રો કે ધરણા નથી થતા. તો એની પાછળનું કારણ છે કલેક્ટરનું એક સૂચન. બનાસકાંઠા કલેક્ટર દ્વારા કહી દેવામાં આવ્યું છે કે જો તમને આ વિભાજનમાં કોઈ વાંધો છે, કોઈ વિરોધ છે, એવું કંઈ લાગે છે તો પ્રાંત અધિકારીને લેખિતમાં અરજી આપી દો, જેમાં નાગરિકો સહી સિક્કા કરે અને પોતાની રજૂઆત કરે, સાથીનું તેનું લખાણ આપે, થોકબંધ રજૂઆત લખાય અને પ્રાંત કચેરીએ પહોંચી ગઈ છે. પરંતુ હવે અરજીઓના ઢગલાના આધારે સરકાર શું નિર્ણય લે છે એ સૌ કોઈની એના ઉપર નજર છે. લોકો તાકીને બેઠા છે, કારણ કે કાંકરેજ, દિયોદર અને ધાનેરાના લોકો સરકાર સામે મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે કે સરકાર આજે કાલે કોઈ અમારા માટે મોટી જાહેરાત કરે, કોઈ સારા સમાચાર આપે. પરંતુ જિલ્લાના સમર્થનમાં એક માહોલ ઊભા કરવાનો પ્રયાસ પણ અંદરખાને શરૂ થઈ ગયો છે.